ચર્ચા કરેલી, એટલે વાંચેલું. તો પહેલા તો સત્સંગ જ્ઞાનનું લેવાનું હશે ને, મને લાગે ના, હંસ વૃત્તિ અને સત્સંગ એવું હતું. હંસ વૃત્તિ અને સત્સંગ એટલે આગળ આપણને કહું છે કે ભાઈ હું બરાબર છું. આપણે મન મિલે ઈષ્ટ મિલે ની પછી આવે ને, એટલે સંગ કેવો જોઈએ, પ્રથમ મન મળે એને એ ત્યાંથી આયા આપણે. સત્સંગ કેવો જોઈએ, જો વાંચન કરવાનું હોય તો હોવું જોઈએ. હા, પણ આગળ કોઈ ચર્ચા કરવાની છે હવે બધાને? એમાં તો મારું જો પછી બધા જે રીતે કહે તો મને એવી ઈચ્છા ખરી કે આજે આપણે આ જો થતું હોય ને તો વાંચન ને જે લઈ લઈએ અને પછી જે છેલ્લા આપણા જે 7 એ છે ને એને આપણો ભાગ પૂર્ણ થાય, રાઈટ? હા, પૂર્ણ થાય. અને બીજું કે તમે બધી બહુ જ વાર લીધું એટલે ખાલી અહીં સુધી ને તમે ડબલ બહુ જ બધી વાર કરતા જ છો, રાઈટ? ને પછી કોઈને જે પણ વૈષ્ણવને થોડુંક સ્મરણ પણ ઇન બિટવીન કરતા જાઓ. જો વાર્તાઓનો એક લેવાતું હોય કે ભાઈ આજે યમુનાજીનું સેવન, મમતાનો ત્યાગ, બધાના કનેક્ટ થતા હોય, જો ટાઈમની અનુકૂળતા હોય ને વૈષ્ણવ હોય બધા રેડી સખ્યો આપણે તો થોડું આગળથી સત્સંગ છે એટલે સહેજ આગળનો ફકરો લઉં છું. એવું કહ્યું હતું ને કે હવે આપણે સત્સંગ તરફ વળીએ. હરિરાયજી ક્ષણે ક્ષણે સત્સંગનું મહાત્મ્ય બતાવે છે. સત્સંગને માટે આપ તલસે છે. સત્સંગ સર્વનો સાર છે. સત્સંગ રૂપી જીભ વડે પ્રભુનો રસાસ્વાદ ચાખી શકાય છે. પણ સત્સંગનો અર્થત્વાભાવ ક્યારે સધાય? જ્યારે હવે સત્સંગ એ કહ્યું તો ખરું, આપણે સર્વ વૈષ્ણવોનો સત્સંગ થાય તો કહું, પણ એનો રસાસ્વાદ ક્યારે મળે, એને માણી ક્યારે શકાય, એ છે એમાંથી રસ ક્યારે મળે? તો કે છે પણ સત્સંગનો અર્થ અથવા ભાવ ક્યારે સદાય પ્રાપ્ત થાય? જ્યારે સર્વનો એક રસ સત્સંગ મળે, જેની સાથે પણ આપણે સત્સંગ કરતા હોય એનો ને આપણો અથવા તો એ બધા વૃંદનો સત્સંગ એમ કે એક સરખો ભાવ જ્યારે થતો હોય ત્યારે જ. શ્રી હરિરાયજી પાસે હવે આ મૂળ કહેલું ને પછી આપણે એના માટે 41 વાંચેલા. શ્રી હરિરાયજી પાસે બ્રહ્મ સંબંધ વગરનો કોઈ માણસ નહીં હોય. તો આજે કહેવાના છે એમાં એવું કે છે કે એવું માનવાની કોઈ જરૂર નથી કે બ્રહ્મ સંબંધ વાળા બધા મળીએ અને સત્સંગ કરીએ એટલે એ સાચો વૈષ્ણવી છે કે સત્સંગી જ છે, એવું કહેશે. શ્રી હરિરાયજી પાસે બ્રહ્મ સંબંધ વગરનો કોઈ માણસ નહીં હોય. બ્રહ્મ સંબંધથી વૈષ્ણવત્વ વિચારીએ તો શ્રી હરિરાયજીની આજુબાજુના બધા માણસો વૈષ્ણવ જ હશે. પણ તેના સંગને શ્રી હરિરાયજી દુઃસંગ ગણે છે. આમ તો એમ કે છે બધા વૈષ્ણવ જ હશે, પણ હરિરાયજી કેમ એને દુઃસંગ ગણે છે? આપણે એમ માનીએ કે સત્સંગીઓ સાથે મળ્યાને સત્સંગ કરીએ છીએ, પણ એમાં પણ દુઃસંગ કેવી રીતે કે છે? તો કે છે જેના મૂળ વસ્તુ આ છે, જેના ભાવો અને રહેણી કરણી તથા વૃત્તિ ન મળતી આવે તો તે પણ સત્સંગ નથી. સત્સંગ શું, કોને સત્સંગ ન કહેવાય? ભલે ને બ્રહ્મ સંબંધ વાળા હોય, વૈષ્ણવો હોય, બધા સાથે મળીને સત્સંગ કરતા હોય, પણ એમાંના કોઈના પણ આપણા ભાવો જો સરખા ન હોય. મૂળ તો હરિરાયજી પોતે જ પોતાના માટે કે છે કે ઘણા બધા બ્રહ્મ સંબંધીઓ વૈષ્ણવો મળે, સત્સંગ થાય, પણ એવું માનવાની કોઈ જરૂર નથી કે સત્સંગ થયો છે, કારણ કે બંનેના વિચારો એક નથી. સામેના એમના વિચારો એક ન હોય, ભાવો એક ન હોય, એની રહેણી કરણી જે આપણા પુષ્ટિ માર્ગના નિયમો અનુસાર અને વ્યવહાર અનુસાર જેની રહેણી કરણી પણ ન હોય. આપણે આગળ કેટલું બધું જોઈ ગયા દિનતા, પછી
દિનતા પ્રાપ્તિના જે સાધનો આપણે જોયા એમાંનું જો કશું જ ના હોય એનામાં, તો પછી એમ કે એ બધી વૃત્તિઓ ના હોય તો એને સત્સંગ ન કહેવાય. શ્રી હરિરાયજીની વૃત્તિને અનુકૂળ કદાચ આજુબાજુનો સમાજ નહીં પણ હોય, એવું બન્યું હશે કદાચ કે પોતે એમની જેવી વૃત્તિ છે વૈષ્ણવ વૃત્તિ, એના મુજબનો સમાજ નહીં હોય એમની પાસે, અને વૈષ્ણવ છતાં જો ભાવ અનુકૂળ ન હોય તો તેનો સત્સંગ થતો નથી. આથી જ મહાનુભાવીઓ કહે છે, મન મિલે ઇષ્ટ મિલે, मिले भजन रस रीत, ताही के संग कीजिए खान पान और प्रीत. ખાણી પીણી અને પ્રીત એ બધો વ્યવહાર કોની સાથે થાય? તો પોતાનો ઈષ્ટ મળે સરખો હોય, ભજનની રીત રસમ સરખી હોય, એવાની સાથે જ આપણે આવો વ્યવહાર કરી શકીએ. સત્સંગ કેવો હોવો જોઈએ? કાલે આની આપણે ચર્ચા કરી હતી, જેમાં મારી થોડી ગેરસમજ હતી. પછી ફોઈએ કહ્યું પ્રથમ મન મળે, કદાચ આ હોય કે પછીનું હોય, એટલે કે મન એક વિચારનું અને એક વૃત્તિ વાળું હોય. જેની સાથે સત્સંગ કરી રહ્યા છે એ સત્સંગીનું અને આપણું મન એક જ વિચાર વાળું હોય, એક જ વૃત્તિ વાળું હોય. આપણે એવું માનતા હોય કે આપણે કોઈનો દોષ ન જોવાય, મૂળ વ્યક્તિ એવું માનતી હોય પોતાનો દોષ ન જોવાય, પણ સામેની વ્યક્તિ બીજાના દોષ જોતી જ હોય તો એ સત્સંગ નથી. આપણે એવું માનતું હોય કે આવું ખાવું પીવું, આવી રીતે રહેવું, કે આવો ભાવ બીજા પ્રત્યે રાખવો, પણ સામેની વ્યક્તિ ન રાખતી હોય તો પછી કેવી રીતે કહેવાય કે આપણે સત્સંગીઓ સાથે સત્સંગ કરીએ છીએ? એમ કે સેવા પ્રણાલિકાની બાબતમાં પણ કદાચ વિચાર મળતો ના આવતો હોય, એ જુદું આચરણ કરતા હોય, આપણે જુદું આચરણ કરતા, આપણે જુદું શ્રી મહાપ્રભુજીએ બતાવેલું હોય એવું આચરણ કરતા હોય, અને એમાંથી એ કંઈક ડિફરન્સ કરતા હોય તો પણ આપણે એક વૃત્તિ વાળા નથી. પ્રથમ મન મળવું જ કઠણ છે. મન મેલાપ ક્યાંથી? હવે કદાચ મન મેળાપી મળે તો ઈષ્ટ ન મળે. ઈષ્ટ એટલે ઈષ્ટ દેવ એક ન હોય. કોઈની આનું પછી કોઈ તમે સમજાવેલું, ફરીથી સમજાવવું હોય તો સમજાવેલો, આમાં શું કહેવામાં આવે છે? ગજા હેલો કોઈ આ સમજાવી દો. ઈષ્ટદેવ એમ કે એવું કહ્યું કે ઈષ્ટ એટલે ઈષ્ટદેવ એક જ હોય. તમે કાલે સારું સમજાવ્યું, સમજાવી દો. કાલે કીધું તો ખરું બકા, એ ફરીથી યાદ આવે. સમજણ પડી, તમે કહો. તમે કીધું કાલે ફરી જ આવે છે, આ બધું ફરી જ ચર્ચા કરીએ છીએ આપણે, એટલે સમજાવી દો. આ બધું આપણે ફરી જ લઈ રહ્યા છીએ, એટલે તમે ફરી ચર્ચા કરી લો એની. તમે કહેતા તું વાંચીને ફરી જોઈશ, મને સમજણ પડે એમ. તો શું કાયું તમે? તમારું કેવું શું છે? હવે કદાચ ઈષ્ટ એટલે ઈષ્ટદેવ એક ન હોય, કોઈમાં પ્રીતિ હોય ને કોઈમાં બધાની જુદી જુદી જગ્યાએ પ્રીત હોય. હવે કદાચ ઈષ્ટ એટલે કે ભજનીક દેવ પણ એક હોય, છતાં ભજનની રીત રસમ ન મળે. પોતાના ભજનીક એક જ હોય, પણ છતાં પણ એ બંનેના ભજનની રીતમાં ફેરફાર હોય, એવું છે ને કોઈ? હેલો, કોઈ થોડું કહેવું પડશે તમારે. હા, એવું જ છે માસી, એવું જ મન મિલે ઇષ્ટ મિલે ભજન રસ, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. હરિરાયજી કે છે, કારણ કે ઇષ્ટ ચાલે છે. હા હા હા, સોરી, હું હમણાં જોઈન થઈ એટલે, પણ તમે બોલ્યા ને એટલે બોલી વચ્ચે. એટલે ગઈકાલે વાંચેલું હતું ને, ફરીથી એની ચર્ચા થાય છે નિશા. આ વસ્તુ બહુ સૂક્ષ્મ છે. ઉપરના 3 ભાવ મળતા હોય એવો સત્સંગ નહીં મળવાથી વારંવાર દુઃખ થાય છે. ઉપરના 3 ભાવ એટલે આપણને કહું કે ઈષ્ટ મિલે ભજન રીત રસ રીત,
કાહે કો સંગ કીજીએ, અને એની ઉપર આપણને કહ્યું કે રહેણી ભાવો, રહેણી કરણી અને વૃત્તિ, આ ત્રણ ન મળતું આવે તો એ સત્સંગી છે કે એની સાથે સત્સંગ થઈ શકે તેવું કહેવાય નહીં. એ સત્સંગ જ નથી આપણો, એમ કે એવું કહ્યું શ્રી હરિરાયજી પ્રભુએ. આપશીએ ઉપરના ત્રણ ભાવ મળતા હોય એવો સત્સંગ નહીં મળવાથી વારંવાર દુઃખ થાય છે. મહાન ભગવત કૃપા થાય તો એમાં જો 3 લઈ લો ને, ઉપરના 3 કીધા ને માસી, એમાં પેલું આ ઉપર જે છે તે કે પ્રથમ મન, એ રીતે લઈ લો એટલે 3 પેલું ખ્યાલ આવે. એટલે પહેલું મન મળવું જોઈએ, રાઈટ ને? એને હા હા હા, મન મળવું, હા બસ એ મન મળવું જોઈએ. જો મન મેળાપ ના હોય તો પણ એમ કે ન ચાલે, પ્રથમ મન મેળવું જોઈએ. એટલે કે એનો અર્થ એવો કે આપણા વિચારો અને આપણી વૃત્તિ એક જ હોવી જોઈએ, જે સત્સંગી છે એની સાથેનું. પણ અત્યારે તો એવું છે કે મન મળવું જ મુશ્કેલ છે, કઠણ છે, એવું અઘરું છે. મળવું મુશ્કેલ છે એમ નહીં, પણ અઘરું છે. હા, પછી બીજી વાત કહ્યું કે ઈષ્ટ ન મળે તો કદાચ મન જો મળી આપે તો ઈષ્ટ ન મળે. ઈષ્ટ એટલે ઈષ્ટ દેવ એક ન હોય, ભજનની રીતભાત જુદી હોય. કોઈને કોઈના પ્રીતિ હોય, બીજાને બીજામાં પ્રીતિ હોય. આ બધું જ જો જુદું જુદું પડતું હોય, ન્યારું ન્યારું હોય, તો પછી એમ કે કેવી રીતે આપણે સત્સંગી આપણને સારા મળ્યા છે એવું કહી શકીએ, અને એનું દુઃખ થાય. આગળ કહ્યું છે પાછું કે એકની મુખારવિંદમાં, પેલા આપણને કાલે ફોઈએ કહેલું ને કે કોઈની મુખારવિંદમાં એ હોય, કોઈની બીજામાં ચરણારવિંદમાં આસક્તિ હોય, કોઈને એમના શણગારોમાં અને વસ્ત્રોમાં, આભરણોમાં, એમાં આસક્તિ આવતી હોય. તો આવી જુદી જુદી રીતે આ બધું ન મળે જો, તો એમ કે આપણો સત્સંગી સારો મળ્યો છે કે આપણને અનુકૂળ મળ્યો છે તેમ કહી શકાય નહીં. ઉપરના 3 ભાવ મળતા હોય એવો સત્સંગ નહીં મળવાથી વારંવાર દુઃખ થાય છે. મહાન ભગવત કૃપા થાય, ઈશ્વર ભગવાનની બહુ જ આપણી ઉપર કૃપા હોય તો વાત અવર કછું અવર હી બુજે. વાત હોય કંઈક ને લઈ લે કંઈક, એટલે અર્થમાં વિપ્રતા જ. જો આવું બધું મળતું ન આવે, કૃપા ન થાય ઈશ્વરની, અને આવું બધું જો આપણા સત્સંગીમાં મળતું ન આવતું હોય રીત રસમ પ્રમાણે, તો કહે છે કે એ વિપરીતતા કહેવાય, એ તો ઉલટું જ કહેવાય આપણા માટે. આપણું હૃદય નાનકડા શરીરમાં એકદમ નાનકડું છે, તે સાગર જેવું વિશાળ હોય તો જ વિશ્વવ્યાપી પ્રેમ ધર્મ, ઈશ્વર ધર્મ કે પુષ્ટિ માર્ગને આપણે સમજીએ છીએ. એટલે આપણા ભાવને, આપણા પ્રેમની વૃદ્ધિ માટે આપણે ભલે ને એક આપણા વૈદિકમાં પણ કે અંગુષ્ટ માત્ર, હૃદય તો માત્ર અંગુષ્ટ માત્ર એટલું નાનું છે, પણ એમાં કેટલી બધી વિશાળતા હોય, ભાવની વિશાળતા હોવી જોઈએ, કોઈની સાથેના પ્રેમની, કોઈના સારા ને નરસા ગુણોને પણ ભૂલી જવાની. જેમ આગળ કહું, આ એને સંલગ્ન જ છે બધું, કે દોષ આ બધું નહીં જોવાનું. કેમ ન જોઈ શકીએ આપણે? આપણું હૃદય થોડું વિશાળ હોય તો, કે હોય માનવ માત્ર છે એમ. તો પછી એ બધું જો એમ કે વિશ્વવ્યાપી પ્રેમ ધર્મ, આખા વિશ્વને આપણે એક જ માનીએ, આખા વિશ્વ પ્રત્યે આપણો પ્રેમ થતો હોય, ઈશ્વર ધર્મ કે પુષ્ટિ માર્ગ સમજી શકીએ. આપણો પુષ્ટિ માર્ગ એ તો પ્રેમનો ભાવ, પ્રેમનો માર્ગ છે, પ્રીતિનો માર્ગ છે, તો જ આપણે સમજી શકીશું. ફરીથી એ વાક્ય હું વાંચું છું. હૃદય, આપણું હૃદય નાનકડા શરીરમાં નાનકડું છતાં તે સાગર જેવું વિશાળ હોય. કેટલી બધી એને વિશાળતા હોવી જોઈએ. સાગર જેવું જ જતું રહ્યું, સાગર જેવું વિશાળ હોય તો જ વિશ્વવ્યાપી પ્રેમ ધર્મ,
ઈશ્વર ધર્મ કે પુષ્ટિ માર્ગને આપણે સમજી શકીએ. પ્રથમ તો જીવથી આખા જીવનમાં સ્વકર્તવ્યનો નિર્ણય જ નથી થતો. આપણું કર્તવ્ય શું છે એ જીવ સમજી શકતો નથી. ત્યાં બીજી તો વાત જ છે. સ્વકર્તવ્ય જે ભક્તિ તેનો જો નિર્ણય થતો હોય તો બીજા કાર્યોમાં સ્વાદ જ કેમ આવે? સ્વકર્તવ્ય જે ભક્તિ તેનો જ જો નિર્ણય થતો હોય તો બીજા કાર્યોમાં સ્વાદ. એટલી ભક્તિ જ આપણું કર્તવ્ય છે, બીજું કશું જ નહીં. એવું જો આપણે માનતા હોઈએ તો પછી આપણે બીજા કાર્યોમાં આપણને સ્વાદ આવે જ નહીં. પણ આની આગળ કેટલું બધું આપણને બતાવ્યું કે એ બધું જ આપણે વિશ્વવ્યાપી પ્રેમ ધર્મ, ઈશ્વર ધર્મ, પુષ્ટિ માર્ગ ની પ્રેમ ભાવના, આ બધું આપણે જો સમજી શકીશું તો જ એમ કે આપણને એનો સ્વાદ મળશે. મન મળવું, ઈષ્ટ મળવો અને ભજનના રીતની રસની રીત મળવી એ તો કઠણ છે. મન મળવું, ઈષ્ટ મળવો અને ભજનના રસની રીત મળવી તો અઘરું જ છે. પણ એથી ઉલટું શું છે તો કેટલીક વાર એવું પણ હોય છે કે કેટલાક લોકો તરફથી જાણીને જોઈને સંત પુરુષોનો કે ભક્તજનોને વગર કારણે ભજવવામાં આવ્યા છે. આપણે અહીંયાથી 9 વાંચીએ છીએ. હેલો, આ 9 વાચન છે. મન મળવું, ઈષ્ટ મળવો અને ભજનના રસની રીત મળવી એ તો કઠણ છે. આગળ 3 પોઈન્ટ જોઈ ગયા. મન મળે, ઈષ્ટ મળે, જે પેલી 2 પંક્તિઓમાં મન मिले इष्ट मिले मिले भजन रीत रस रीत काहे के संग कीजिए खान पान और प्रीत. એ તો કે છે કઠન જ છે ત્રણેય સાથે આપણને મળવાના. પણ એથી ઉલટું કેટલીક વાર એવું પણ હોય છે કે કેટલાક લોકો તરફથી એવું થયું છે આપણે ત્યાં કે કેટલાક લોકો તરફથી જાણી જોઈને સંત પુરુષોને કે ભક્તજનોને વગર કારણે ભજવવામાં આવ્યા છે. સરસ ભક્તિ કરતા હોય એવા સંત પુરુષોને, એવા મહાત્માઓને ભજવવામાં આવ્યા હોય એવું પણ બને છે આપણા ધર્મના ઇતિહાસમાં. જે ભજનમાં પોતાનો સ્વાદ હોય, જો ભજનમાં પોતાનો સ્વાદ હોય તો આવી વૃત્તિ હોય જ નહીં. પણ પોતાને સ્વાદ હોતો, પોતાને ભજન કરવામાં એવો કઈ રસ હોતો નથી, સ્વાદ હોતો નથી. જે લોકો આ બીજાને પજવે છે એમને, એવા લોકોની વાત છે કે એ લોકોનો હેતુ એવો હોતો નથી સાચો જ કે ભજન કરવામાં રસ હોય, વૃત્તિ હોય એમની, અને એટલા માટે એ લોકો બીજાને હેરાન કરે છે. પણ પોતાને સ્વાદ હોતો નથી અને સ્વાદ વાળાઓને બેસ્વાદુ બનાવવાના પ્રયત્ન પણ થાય છે અને બીજાને હેરાન કરીને એમને બેસ્વાદી બનાવી દે છે કે એ લોકો ભક્તિ આવી ન કરે તો સારું. અને એમાં મુખ્ય કારણ શું છે તો એ કે છે મત્સરતા, દ્વેષ ભાવ. આપણે ગઈકાલે કોઈક મુદ્દામાં એવું જોઈ લીધું હતું કે આપણે નિર્દોષ ને દોષ દ્રષ્ટિમાં જોયું હતું આપણે કે આપણે એવું કરીએ છીએ કે બીજાના દોષોને પુરવાર કરવા માટે આપણા દોષોને નાના બનાવી દઈએ છીએ આપણે. એટલે કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે બીજાની લીટી, આપણે લીટી લાંબી બનાવવા માટે બીજાની અડધી કાપી નાખવાની. એવી રીતે અહમથી આપણો એવો અહમ છે કે આપણે બીજાના ગુણોને સહન કરી શકતા નથી, કોઈનું સારું સહન નથી કરી શકતા, અને એમાંથી જ પછી મત્સર પેદા થાય છે, દ્વેષ પેદા થાય છે. તેમાં મત્સરતા સિવાય બીજું કાંઈ હોતું નથી. મોટા મોટા ભગવદીઓને પણ આવી પજવણી થઈ છે. પણ એ સાચા ભગવદીઓ હતા. ભગવદીઓ હેરાન થયા છે. ભગવદીઓ પોતે પોતાનું ભજનનું કાર્ય કરતા હોય અને મત્સરતાના કારણે બહુજન સમાજે એમને પજવેલા છે. પણ કે છે એ બધા સાચા છે એટલે એમને તો એમનું ભજન ચાલુ જ રાખ્યું છે, એમને તો પોતાનું કર્તવ્ય ચાલુ જ રાખ્યું છે. છતાં તેમણે તો બહેરા બનીને જાણે સાંભળતા જ નથી, સ્વકર્તવ્યમાં જંપલાયા જ કર્યું છે. તેમના હેતુઓનું દ્રષ્ટિબિંદુ તો એક જ હોય છે. તેઓ તો એક ડગલું ભરતા એવો વિચાર કરે છે કે એમાં મારું આત્મ કલ્યાણ છે કે નહીં. પોતાને જે કરવું છે
એમાં મારું આત્મકલ્યાણ છે, મારા આત્માનું કલ્યાણ થાય છે કે નહીં. એટલે કોઈ ગમે તેટલું ભજવે, કોઈ ગમે તેટલું હેરાન કરે, ગમે તેટલો દ્વેષ કરે, છતાં પણ એમણે એમનું ભજનનું અને પોતાની ભક્તિનું કાર્ય એમણે ચાલુ જ રાખ્યું છે. બેરા બની ગયા છે. કોઈ ગમે તેટલી નિંદા કરે તો પણ એને સાંભળવીને મારે મારા માર્ગે ચાલવું. મનુષ્ય જન્મ વારે વારે નથી મળવાનો. જેમ સોકટા રમતા વચ્ચેના મોટા ખાનામાં તેને કોઈ ન મારી શકે. જેમ આપણે જયારે સોકટાબાજી રમવા બેસીએ ત્યારે વચ્ચેના મોટા ખાનામાં તેને કોઈ ન મારી શકે, પણ વચ્ચે ખાનામાં બેસવા માટેનું જે પાસેનું ખાનું, તેમાં આવ્યા પછી ભો પડે તો જ અંદર જવાય. સોકટાબાજીની રમતની વાત કરી કે મોટું ખાનું છે, એમાં તો એમ કે કોઈ મારી ન શકે, પણ જો એવા દાણા પડ્યા હોય તમારા તો એમાં બેસવા માટે નાના ખાનામાંથી તમે જઈ શકો. એવી રીતે 96 ખાનામાં 84 ખાનામાં સોગટું મરાય છે. જેમ જીવ, હવે આનું રૂપક આપીને સમજાવે છે કે જેમ જીવ 184 ફેરાયના એમાં હોય ત્યાં સુધી મરાય, 12 ખાનામાં સોગટું ન મરાય. તે શ્રી ભાગવતના 12 સ્કંદ છે. તેનો સદા આશ્રય લે તે કદી જ ન મરે. જે લોકો પેલા સાચા ભક્તો છે કે જે કોઈનું સાંભળતા જ નથી, બહેરા બની જાય છે, એ લોકો હારતા નથી. એ તો પેલા 10 સ્કંદ જેવા છે કે હંમેશ માટે લોકોએ એનો આશ્રય રાખ્યો છે, એટલે એ મરવાના જ નથી એમના સોગટા, ને સુખેથી ગોલોકમાં બેસી જાય છે. મનુષ્ય જન્મ તે છેલ્લું ગોલોકમાં જવાનું ખાનું છે. 184 ફેરામાંથી જ્યારે ગોલોકમાં જવાનું હોય ત્યારે આવા જ લોકો ગોલોકમાં જઈ શકે છે. જો પડે તો ગોલોકમાં બેસી જવાય. અહીંયા પનો અર્થ શું કરવાનો? ત્યાં પનો અર્થ આપણે ઉકળી કે દાણા કેવું કરતા હોઈશું, પણ અહીંયા પનો અર્થ શું? તો ભક્તિ. જો આપણી ભક્તિ સાચી પુરવાર થશે, આપણે રીત રસમ પ્રમાણે ભક્તિ કરીશું તો જ એમ કે આપણે ગોલોક સુધી પહોંચી શકીશું, નહીં તો આપણે પણ વચ્ચે અટકી જઈશું, આપણું સોગઠું પણ છેક સુધી જશે નહીં. મતલબ કે મનુષ્ય જન્મમાં ભક્તિના ફુબાર પડ્યા તો જીવનની ભવોભવની સફળતા થઈ ગઈ, અને નહીં તો વળી ફરી પાછા આપણે લોક 84માં પાછા આવીશું. કદાચ આના માટે આમાં કહ્યું કે ભક્તો, ઘણા બધા એવા ભક્તો હશે કે જેમને પજવવામાં આવ્યા છે. વાર્તાજીમાં કોઈ એવું આવે છે? તમને બધાને ખબર હોય તો કહેજો. વાર્તાજીમાં કદાચ મને કઈ ખબર, પણ મને નામ ઓછા યાદ રહે છે બધાના, કે કોઈને બહુ હેરાન કરવામાં આવ્યા હોય છતાં પણ એ તો પોતાનું સારી રીતે ભક્તિ કરીને જ રહે છે. એવો કોઈ પણ ઉદાહરણ છે વાર્તાજીમાંથી? હોય તો તમે લોકો યાદ કરજો. તો આમાં એવું કહ્યું આપણને તો કે આપણને એમ કે મન મળે, આગળ જે કઈ 3 વસ્તુ, મન મળવું, ઈષ્ટ મળવા અને ભજનની રીત, એ ત્રણેય જ્યારે એક સાથે મળે ત્યારે જ આપણે ભક્તિ, આપણને સત્સંગ મળ્યો હોય તેવું કહેવાય છે. પણ એવું સાથે મળવું એ બહુ જ એમ કે તકલીફની વાત છે. એવું થયું જ છે કે ઘણા બધા એવા ભક્તો સાચા છે અને સંત મહાપુરુષો છે કે જેમની ભક્તિ ખૂબ સુંદર ચાલી હોય, પણ લોકોએ એમને ખૂબ પજવ્યા છે, ખૂબ હેરાન કર્યા છે, અને એમની ભક્તિ અને નિષ્ફળ બનાવવા માટે એમણે પ્રયત્ન કર્યો છે. પોતે જો સાચા ભક્તો હોય તો આવું ના કરે. એમ કે આપણે નરસિંહ મહેતા અને મીરાબાઈ બધાના એમને પણ લેવાય. હા, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, એમના 84-252 માં પણ ઘણા છે, પણ
મને એટલે હું વાર્તાની દ્રષ્ટિએ કહેતી હતી. મને આ નરસિંહ મહેતા અને મીરાબાઈની તો ખબર નહીં, પણ વાર્તાજીમાં ના ખબર હતી. એટલે એ પણ ઉત્તમ ભક્તો છે ને. મીરાબાઈ જયારે પધાર્યા છે તો કેવી રીતે પધાર્યા છે? ભલે આપણે ઘણી બધી વાર એવું કહી દઈએ મીરાબાઈ તો મર્યાદા, એમને તો વિષ ધર્યું એટલે મર્યાદા. એવી રીતના નથી મર્યાદા. મીરાબાઈ નું જે શરણ હતું, દ્વારકાધીશ પ્રભુ જયારે મીરાબાઈ છેલ્લે મેવાડ રાણા તો લેવા આયા હતા, કારણ કે મેવાડ આજે પણ સૂકું છે મીરાબાઈ વગર. મેવાડમાં બારિશ થતી નથી. મેવાડ સૂકું છે. ખબર છે ને આપણે મેવાડ કયા સ્થાન પર છે ને બધું. તો એ કેમ છે? એ ભગવદીયને આ જે શ્રમ આપ્યો ને, એના પરિણામે મેવાડ સૂકું છે. મેવાડમાં આજે પણ બારિશ નથી થતી. કારણ કે ત્યાં ભગવદીયને આટલો ત્રાસ પડ્યો છે ને પછી જયારે કીધું સંત મહાત્માઓએ કે તમે ભગવદીયને આટલો એ કર્યો છે એટલે મેવાડ સૂકું છે, ત્યારે રાજાએ લેવા પણ પાછા મોકલ્યા છે મીરાબાઈને. અને જયારે પાછા લેવા આજે પણ દ્વારકાધીશ પ્રભુના શ્રીઅંગ પર મીરાબાઈના ચુંદડીના ચિહ્નો બિરાજે છે. જયારે લેવા મોકલ્યા ત્યારે કીધું કે હું મારા પ્રભુને પૂછું, અને જયારે જે પ્રભુએ લઈ લીધા છે ગોલોકમાં, એમના હસ્તથી લઈ લીધા છે મીરાબાઈને, એવું સુખ આપ્યું છે મીરાબાઈને. એટલે આજે પણ મીરાબાઈના ચુંદડીના ચિહ્નો બિરાજે છે આપના શ્રીઅંગ પર. એમનામાં સમાઈ ગયા હતા છેલ્લે મીરાબાઈ. સમાઈ ગયા હતા, એ તો ખબર છે, સમાઈ ગયા હતા. એટલે એ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો એને સમાજ ગોપાલદાસજી નો જ એ છે એ નરસિંહ મહેતા. એટલે વારંવાર વાત થઈ છે આપણે. એટલે આપણે ગોપાલદાસજી ને વાર્તામાં લેતા હોય તો નરસિંહ મહેતા પણ ઓટોમેટિક જ આવી જાય. પછી તુકારામ હતા ને, તુકારામ નિશાબેન, એમને તુકારામ અને સંત જ્ઞાનેશ્વર બંને મોટા ભક્તો પણ એમને આ રીતે. તુકારામ ને એમની બહુ ત્રાસ આપતી હતી ને, એવું હતું ને. પણ એમ કે આવીને ભગવાન જ. અને સામાજિક રીતે નરસિંહ મહેતાજીને સામાજિક રીતે પણ એવું જ હતું કે એમને પણ મર્યાદા એટલા માટે કે પ્રભુને શ્રમ થયો છે. જ્યારે પ્રભુને શ્રમ થયો છે એ તો પુષ્ટિમાં પણ પુષ્ટિ મર્યાદા કેમ હોય છે? શુદ્ધ પુષ્ટિ હવે કેમ નથી? કારણ કે ત્યાં તત્સુખનો જે ભારોભાર વિચાર છે એ છૂટી જાય તો શુદ્ધ પુષ્ટિ રહેતી નથી. પુષ્ટિમાં પણ મર્યાદા, પુષ્ટિમાં પણ 3 પ્રકાર છે કે મિશ્ર મર્યાદા, શુદ્ધ પુષ્ટિ, મિશ્ર પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ. તો એનું મુખ્ય કારણ આ જ છે કે જ્યાં પ્રભુના સુખનું પ્રાધાન્ય ગૌણ થઈ જાય ત્યાં મર્યાદા પ્રવેશ કરી જાય. પણ નરસિંહ મહેતા સૌથી પહેલા કીર્તનકાર હતા ને, વર્ષો પહેલા એમને એ કરેલું ને આપડા પુષ્ટિ માર્ગ. નરસિંહ મહેતાના કીર્તન પણ હોય જ ને, એમનો જીવ તો જુઓ કોણો છે. એટલે એમને પહેલેથી એમને શિવજી જયારે હાથ પકડીને, શિવ ભક્ત હતા ને નરસિંહ મહેતા તો પહેલા. એમને છે ને વર્ષો પહેલા એમને જ્ઞાન આવી ગયું હતું વૈષ્ણવ નું. એટલે ખરેખર વૈષ્ણવ હતા તો લીલાના જ જીવ, પણ કહેવાનો અર્થ મર્યાદા. એમના કીર્તનમાં વલ્લભના પ્રાકટ્યનો ઉલ્લેખ છે. બસ એમને આગાહી કરી દીધી. સોરી, રાઈટ, તમારી વાત. એવું કહેવા માંગો તમે, તો મને ખ્યાલ આવ્યો તમે શું કહેવા માંગો છો. એ જ કહેવા કે નરસિંહ મહેતાને ખબર પડી હતી કે આ ટાઈમે વલ્લભ મહાપ્રભુજી નો જન્મ થવાનો છે, એટલે એમના માટે એમને કીર્તન બનાવેલું હતું. હવે જન્મ નહીં કહેવાય, પ્રાકટ્ય કહેવાય. પ્રાકૃત દેહનો જન્મ થાય. ટૂંકમાં એટલે આમ જસ્ટ વાત છે. ના, ટૂંકમાં એવું નહીં. આપણે આપણી ભાષાને એવી રીતે રાખીએ ને તો આપણને વલ્લભના સ્વરૂપનું સ્મરણ સતત રહે. બેન, હું તમને સુધારતી નથી. આપણને બધા માટે, જે તમારો સાંભળી રહ્યા છે એમને પણ એ સાંભળવું જરૂરી છે. બરાબર, તમારી વાત સાચી છે. આપણને વલ્લભના સ્વરૂપનું સતત આપણા મોઢામાંથી પ્રાકટ્ય જ નીકળે, કારણ કે આપણને એમના સ્વરૂપની સતત જ્ઞાતિ રહે. બરાબર છે, 100% શું છે વલ્લભનું સ્વરૂપ શું છે, ત્યારે પછી એ શબ્દ જ ના નીકળે આપણા મુખમાંથી, અને જે સાંભળવાળા છે એને પણ ના સંભળાય. એટલે નિશાબેન એમને કીધું છે કે જે મહાપ્રભુજી, યમુનાજી, શ્રીજી બાવા
ગુસાઈજી, એ બધામાં કશામાં જેને ભેદ ના દેખાય ને, આટલા બધામાં બધાને એક જ ગણે તે જ ખરા વૈષ્ણવ ગણાય કે બરાબર છે, કોઈનામાં પણ ભેદ. આપણે પણ બોલવામાં આપણે જેટલું ધ્યાન રાખીએ એટલું હા, આપણને એ સ્વરૂપની જ્ઞાતિ રહે ને, એવું કહું છું. આપણે એ તો પ્રાકટ્ય તમારી બોલીએ ત્યારે આપણને એ સ્વરૂપની જ્ઞાતિ રહે ને, એમ એવું. અને આ સંત જ્ઞાનેશ્વર અને તુકારામ ને પણ સમાજે ખૂબ હેરાન કર્યા છે. આ મત્સર્યનો ભાવ કીધો આપણે, શેમાં ત્રણ જે લક્ષણો લીધા હતા, જેમાં મત્સર ભાવ હતો, તો એ ભાગવતજીને થોડુંક, આટલા ભલે આખું વીક ભાગવતજી પડ્યું છે, પણ થોડું શ્રવણ કરી લો, ચિંતન કરી લો, એટલે કઈ પણ આપણને થોડું ભાગવતજીને સ્પર્શ થઈ જાય. આ શેમાં આવતું હતું મત્સરનું? કારણ કે આપણે હજી એમાં જ ચાલી રહ્યા છે, હજી જરાક જ આગળ વધ્યા છે, એટલે યાદી આવી જાય ને. ભાગવતજીમાં પણ આવ્યું છે હમણાં. શેના સંબંધમાં છે એટલી તો યાદી કરી લો. ચલો બોલો. હા બોલો. હીન અધિકારીમાં. હા, હીન અધિકારીમાં કેટલા લક્ષણ હતા? 3. કયા કયા? મત્સર એક તો, પછી મત્સર નહીં. ના, હીન અધિકારી, પછી મધ્યમ હા, પણ અધિકારી મત્સર અને નહીં બોલવાનું. શું બોલવાનું હેતલ? ત્યાં શું આવે? કેવા હોવા જોઈએ હીન અધિકારીના 3 લક્ષણમાં? અમાત્સર્ય હોવું જોઈએ, અમાત્સર્ય. પછી મત્સરનું જિજ્ઞાસા ઓપોઝિટ હોવી જોઈએ. જિજ્ઞાસુ. હોય ને? હા, જિજ્ઞાસુ પહેલું લક્ષણ, પછી અમાત્સર્ય. આશ્ચર્ય અને હા, જે સાંભળે છે ને એનું એના માટે બરાબર બોલો. ના, લઈ લો. ના, એટલે જે કઈ સાંભળે છે એના માટે એને પ્રેમ હોવો જોઈએ, એવું હતું ને? શ્રવણમાં આદર. માન હોવું જોઈએ. શ્રવણમાં આદર. શ્રવણમાં જિજ્ઞાસુતા, અમાત્સર્ય અને શ્રવણમાં આદર હોવો આદર. જોઈએ. તો ચાલો, તારે હવે મધ્યમ અધિકારીના પણ લક્ષણ રહી લો. આટલા લીધે તારે કઈ નહીં. વિષય અંતર નથી કરતી. ભગવત કૃપા હોય એનામાં. પછી ભગવદીયતા. બરાબર. ભગવત કૃપા, ભગવદીયતા, અને ત્રીજું પણ છે. એ શ્રોતાના ભગવદ એકત્વ. ભગવદ રૂપતા. હા, એટલે એકત્વ એટલે રૂપતા. ભગવત રૂપ. હા, એટલે ભગવત કૃપા, ભગવદીયતા અને ભગવત એટલે બધામાં રૂપતા. રૂપતા. હા, 3 આવી જાય. એકત્વ અને ભગવદીયતા. એ છે ને ત્યાં શ્રોતાના કે વક્તાના? કારણ કે એવું યાદ છે ને કે શ્રોતા વક્તાના 3 અલગ અલગ હતા. વક્તાના ના, શ્રોતા એવા હોવો જોઈએ. વક્તાના કયા 3 હતા? વક્તાનું કેવી રીતે એવું હોય માસી? ના હોય. વક્તાને તો વક્તા સંબંધી હોય ને. વક્તા સંબંધી હોય. એટલે જો કે મને ખબર નથી, પણ મેં શોધી કાઢ્યા છે ખાલી. એટલે શોધી કાઢ્યા છે એટલે એવું ના ચાલે. ખોલવાનું નથી કશું. હમણાં મેં કહું જ ને, લખાણમાંથી શોધ્યા છે. ના, હમણાં નથી શોધવાનું કશું. પહેલા મગજને તસદી આપો. નાસી. હા. બંધ કરી દો તમારું. ના, નથી. હા, મેં મારો કાગળ મૂકી દીધો. સરસ. આપણે હજી ઉત્તમ અધિકારી પર જ પહોંચ્યા છે, એટલે જ આગળ વધ્યા છે. અને આપણે વાત કરી રહ્યા છે હીન અને મધ્યમ. હા, નો ડાઉટ, મહિનો થઈ ગયો આ વાતને, એ હું સમજી શકું છું. એટલે પેલું શ્રવણ વાળું હતું તે નિશાબેન. નીતાબેન, શું સાંભળ્યું અત્યાર સુધી આપે? એટલે મેં શ્રોતા અને વક્તાની વાત કરું છું. હા, તે હમણાં હીન નું કર્યું, હવે મધ્યમ નું કરીએ છે. હા,
અને મધ્યમના શ્રોતાના આપી દીધા લક્ષણ. હવે તમે વક્તાના આપો. ચાલો, મધ્યમ અધિકારી વક્તાના લક્ષણ કહો નીતાબેન. કશે બીજે બધે ઊંધો ના ચડી જતા. ના, યાદ કરું છું. સાંપ્રદાયિકતા હતી. હા, એટલે સાંપ્રદાયિક પરંપરાગત રીતે જે સાંપ્રદાયિક પરંપરાગત નું જે પાલન કરતા હોય તે. બરાબર છે. પછી બીજું બોલો. ચલો, એક બોલી જાઓ. બીજું બોલી જાઓ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ આપણે વાત થઈ હતી. હા, બરાબર. ભાગવતના ગૂઢાર્થ ને જાણવા વાળા. બરાબર, જાણવા વાળા જોઈએ. હા, હવે ત્રીજું બોલો. ચલો, હવે તો યાદ આવી જ જવું જોઈએ. મારી ફોઈનું જ નામ છે અંદર. તો આપણા ફોઈ જ છે અંદર. પ્રેમ હોવો જોઈએ. ના, ફોઈનું નામ કઈ પ્રેમ છે? પ્રેમીલા નહીં, એમનું બીજું નામ પાડ્યું તેની વાત. નામ ચતુરા છે એવું ખબર છે, પણ ખ્યાલ નહીં. ચતુરા એવો છે વક્તા ચતુર હોય કે અધિકાર અને એ જોઈને એ પ્રમાણે ચતુર બહુ છે. હે, વક્તાને એવું ચતુરાઈ વાળો વક્તા હોય કે જે શ્રવણ કરનાર હોય એને એના અધિકાર પ્રમાણે અને એના સામર્થ્ય પ્રમાણે એને એ કરી શકે, શ્રવણ કરાવી શકે. બરાબર ને? યાદ આવ્યું? ત્રણે લક્ષણ યાદ આવી ગયા? ત્રણે ત્રણ. પહેલું અમૃત પરંપરા, સાંપ્રદાયિક પરંપરાને જાણનારા હોય ત્યારે કરી શકે ને બધું. હા, અને બીજું એને ચતુર હોવું જોઈએ. ત્રીજું અને બીજું બીજું ચતુર વાળું હતું અને ત્રીજું શ્રી ભાગવત ગૂઢાર્થ હતું. શ્રી ભાગવત ગૂઢાર્થ. શ્રીમદ ભાગવતજીના ગૂઢાર્થને જાણવા વાળા હોય. થયા. હવે ઉત્તમ અધિકારીનું લક્ષણ બોલી જાઓ એટલે થઈ ગયું. આપણે તો હજુ ભણવાના થોડાક બાકી છે. આપણે હજુ ભણવાના કશું નહીં બાકી. ઉત્તમ અધિકારીનું એક જ હોય, એક જ. અને અત્યારે ના થાય ને તો હું તમને ભાગવતજી ખોલાવડાઈશ. માસી કે છે કે મને જ કેમ તું પકડે? હું તો વાંચું. તારી પાસે ટાઈમ નથી, એનું તો હું કરું છું કવર તને, અને તું મને જ પકડે છે. આટલા દિવસ મને ટાઈમ નતો તો માસી બિચારા મારા માટે કવર કરે. તો મને સારો જ લાભ મળ્યો છે ને મેં મારા અને એમાં પાછું તમને હું પકડું છું એવું કઉ છું. તો સારું ને, મને જરા પકડીને યાદ રહેશે. ચલો બોલો ઉત્તમ અધિકારીના લક્ષણ. એક માત્ર લક્ષણ છે. બોલો, આવું ના ચાલે. હા, અત્યાર સુધીમાં તમે લોકો આમ બોલવા માટે બધા એક સાથે બોલતા હોય ને એવું લાગવું જોઈએ મને. એક જણ પણ નહીં. હું તો એવું વિચારું કે બધા એક સાથે બોલી ઉઠે એવું હોવું જોઈએ. કાલે જ કહેતી હતી હું કે અમારા પ્રિન્સિપાલ નથી એટલે. ના, એવું પ્રિન્સિપલ નહીં. આપણે બધા સરખા જ છે. અહીંયા આગળ એ હોદ્દામાં પડીશું ને તો બગાડ થશે. અને મારે કઈ ખાડીમાં પડવાનું પછી એવું તો તમને લોકો નહીં ગમે. હું પડીશ તો એટલે એવું ના કહેશો. હું મ્યુટ કરું છું. જ્યારે પણ જેને પણ સ્મરણમાં આવે લઈશું. ત્યાં સુધી મ્યુટ છું. હા, મને તો આવડતું જ નથી એટલે મ્યુટ જ થઈ જવું છું. તમને બધાને યાદ ના આવે એટલે એમાં પહેલી ખામી તો કોની કહેવાય? વાંચનારની કહેવાય.
માસી દ્રઢ એટલે વૈરાગ્યની વાત કરો છો એટલે બરાબર જો આવ્યું ને કોઈક તો નીકળ્યું મિલનબેન. ઉત્તમ અધિકારી તો એ જ હોય જેને વૈરાગ્ય આવું કેમ ના આવડ્યું કે એટલે જ સુખદેવજી શા માટે કરી શક્યા? હા, પણ આપણે સુખદેવજી અને પરીક્ષિત રાજા જે સંસારી છે એમને પણ વૈરાગ્ય રજો બંનેમાં છે. રજોમાં પણ ખરું ને. અરે ભાઈ, પણ આપણે પહેલા આ તો ઉત્તમ અધિકારીનું લક્ષણ તો લઈએ પછી કશે બીજે જઈએ. લાલીબેન, આપણે તો લક્ષણ માટે જ રાહ જોવી પડી. ચાલો, સરસ સરસ, ભાગવતજીનું સ્મરણ થઈ ગયું. કારણ કે આપણે વાત થઈ ને કે વ્યાસજી અને દેવર્ષિ નારદજી સ્વયં ભગવત અવતાર છે, છતાં પણ વૈરાગ્ય પ્રભુ ઈચ્છાથી જ દ્રઢ નથી, પણ ઉત્તમ અધિકારી નથી, મધ્યમ અધિકારી છે. તો હીન અધિકારી કોણ હતા? ઉત્તમ તો આપણે ઉત્તમ બોલી ગયા, કોણ હતા? મધ્યમ બોલી ગયા, કોણ હતા? હીન કોણ હતા? હીન અધિકારીમાં કોણ હતા? હવે કોણ હતા એ પણ યાદ કરી લઈએ ને. કોણ હતા? સનત કુમાર, સુતજી અને સનત કુમાર. ના, સનત કુમારો કેવી રીતે? સુતજી ને સનત કુમાર નહીં? ના, ચંદ્રિકા માસી. સનત કુમારો ક્યાંથી આવ્યા? સનત કુમારો તો ઉત્તમ પ્રભુ જેવું એમનું તો એ છે. સનત કુમારો તો દ્રોઢ વૈરાગી છે. એમને તો 5 વર્ષની ઉંમરના જ રહ્યા છે ને. એમની વય 5 વર્ષથી વધી નથી. એટલે મને લાગે છે ઋષિઓ હશે, નહીં ને? ઋષિઓ હશે. સૌનક આદિ ઋષિઓ. કારણ કે એ લોકો મંત્રના દ્રષ્ટા હોય. હા, એટલે તો એમનામાં માત્સર્ય હતું ને. એમને જે શ્રવણમાં આદર હોવો જોઈએ, એમને થોડું ચડિયાતા. એમને લાગતું હતું કે આ તો અમે બધું જાણીએ છીએ. અને સાધન ભક્તિમાં સાધન રૂપા ભક્તિ હતી. જે એમના હીન અધિકારી હોવાના પણ પ્રમાણ આપ્યા ને, કે આવું આવું હતું કે એમને માત્સર્ય કઈ રીતના તો કે એમને તો એમ હતું કે અમને સુતજી થી પણ જરાક વધારે ખબર છે, અમે તો ઋષિઓ છે. અને એમને ભક્તિમાં પણ સાધન રૂપા ભક્તિમાં શું યજ્ઞ આદિમાં જે એમને એ હોય ને રસ હોય, ઋષિઓ છે એટલે યજ્ઞ આદિને સાધન રૂપા ભક્તિ કરે છે, એટલે એમને હીન અધિકારીમાં એ રીતે લીધા છે. એવું આવ્યું હતું ને. એટલે કદાચ ચંદ્રિકા માસી સૌનક આદિ જ કહેવા માંગતા હશે, પણ ભૂલમાંથી સનત કુમાર બોલી ગઈ. પણ સનત કુમારોની તો વય જ નથી વધી, ખબર છે ને? બરાબર છે. એ તો વય જ નથી એમની. ત્રણ વૈરાગ્ય એમને સિદ્ધ જ છે સનત કુમારોને. ચાલો, સરસ સરસ. હવે આગળ વધો માસી. તો આપણે એવું જોતા હતા કે બધા, અને એમાંથી જ આપણે આ બધું કઈ વાત ચર્ચા થઈ કે ઘણા બધા એવા સંત મહાત્માઓ છે કે જે સારામાં સારું ભક્તિનું કરતા હોય, પણ એને મત્સરના કારણે ખૂબ પજવવામાં આવ્યા છે. ફરીથી વાંચું, મન મળવું, ઈષ્ટ મળવો અને ભજનના રસની રીત મળવી તો કઠણ છે. પણ એથી ઉલટું કેટલીક વાર એવું પણ થયું છે કે કેટલાકો તરફથી જાણી જોઈને સંત પુરુષોને કે ભક્તજનોને વગર કારણે પજવવામાં આવ્યા છે. આપણે ઉદાહરણ જોયા મીરાબાઈનું, નરસિંહ મહેતાનું, જ્ઞાનેશ્વરનું, તુકારામનું વગેરે. જો ભજનમાં પોતાનો સ્વાદ હોય તો આવી વૃત્તિ હોય નહીં. આપણે વાર્તાજી લઈ લઈએ ને. આપણે વાર્તાજી પેલા ડોસીમા વાળા જે એમના પેલા અપરસ જોવાયા કરતા હતા. કાલ લીધા હતા ને. કાલે લીધા હતા.
પણ આમાં એ જ આવે ને, આપ પજવવાનો પ્રયત્ન કરતા હતા ને, એમ કહું છું. એ જ લીધા તા કાલે કાલનો તો કેવું મારાથી નથી શ્રવણ થયો સત્સંગ, મને રેકોર્ડિંગ પછી મારું નથી રહી જતું હોય છે, પણ આ તો હમણાં એકદમ વાર્તા કરતા કરતા યાદ આવ્યું કે વિચારતા અજીબ હશે, બીજા બધા બહુ વૈષ્ણવો હશે, પણ આ એકદમ કયા ડોશી કયા હતા એવું નામ તો પ્રહલાદજી પણ આવે ને, પ્રહલાદજી ને પણ ભક્તિ કરતા તો એમને હેરાન કરવામાં આવે છે. હા, ભક્ત પ્રહલાદ ને એ રીતનું જ સિચ્યુએશન ભક્ત પ્રહલાદ ને પણ ખરા. અને પછી આપણે વાસુદેવદાસ છકડા પણ આવે, બરાબર ને? કારણ કે પહેલા તો એવા હતા ને કે કેટલું પજવતા હતા એમને, પેલા છાંટા ના ઉડાડો કીધું તો એ કરતા હતા. એ કોને કરતા હતા? નંદાસજી ને કોણ હતા એમને? કોને કરતા હતા? નામ ભૂલાઈ ગયું. હાથ પકડી લીધો, પછી એ કયા ભગવદી એમનો હાથ પકડી લીધો? કૃષ્ણદાસ. પેલા એમના વાસુદેવદાસ છકડાને પજવાનો પ્રયત્ન કર્યો તો ને. હા, એમને પછી ભગવદી થયા, પણ એમની અપરસ છોવાય એવું, એટલે કે મને કોઈ કશું કહી ના શકે એવી રીતે હતું ને એમને. મહારાજ જેવો કોઈ એમ તાકાતવાન નથી એમ, પછી એમને હાથ પકડે આનામાં આટલું બધું જોર છે તો એના ગુરુ તો કેવાય હશે. હા, પણ એમને પ્રયત્ન એમને કનડગત કરવાનો કર્યો હતો ને, એમ સ્નાન કરવા ગયેલા ત્યારે એમને પજવાનો પ્રયત્ન કરતા હતા ને. પછી ચિત્ત સ્વામીજી પણ એવું કર્યું. પહેલા તો સ્વામી નતા આયા, એ પહેલા તો એવું જ કર્યું ને, પરીક્ષા લેવા ગયા. એટલે એ જ ને કે એમ ટૂંકમાં કનડગત એમ થાય, કઈ એમને તકલીફ પડે એવું જ કરવા ગયા ને. એટલે એ કદાચ મારે બરાબર રાઈટ એક્ઝામ્પલ ના પણ હોય, પણ મેં ખાલી હમણાં વાત કરતા કરતા સ્મરણ આવ્યું કે આવી રીતના પેલા ડોકરીનું તો બરાબર છે કે હજી તો એક દિવસ લેવાનું મનન ચિંતન કરવામાં, તો ઘણા વૈષ્ણવો પધારશે એમાંથી. આમાં તો એવું જે ભગવદી છે, જે એને લોકો હેરાન કરે છે, પજવે છે. પણ એ તો આચાર્ય સ્વરૂપ જ કેવાય ને. એમાં ચિત્ત સ્વામી ના આવે. એટલે બોલી ચંદ્રિકા માસી, એમના માટે તો આચાર્ય સ્વરૂપે જ બિરાજે છે, એ જ કેવાય ને. એમના માટે તો કેવું, જે શરણે નથી આયા એમના માટે આ આચાર્ય ચરણ નું સ્વરૂપ જેને નથી ખબર, એના માટે તો શું છે, સંત મહાત્મા જ છે ને. ખ્યાલ આવ્યો? હું એ દ્રષ્ટિએથી કહેતી હતી કે જ્યાં સુધી શરણે નથી આયા, એમનું સ્વરૂપ નથી જાણ્યું, ત્યાં સુધી એમને કઈ દ્રષ્ટિથી કે આ ભગવત નામ જે ડોસી છે, તો ડોસીને પણ ક્યાં આચાર્ય ચરણ નું સ્વરૂપ ખબર છે? એ તો એવું જ ગણે છે ને કે એ પણ બ્રાહ્મણ છે ને હું પણ બ્રાહ્મણ છું. એમ તો સગા જ હતા, એટલે એમ કે હું એમના જે બરાબર છે, તો પછી એનું કેમ આટલું બધું માન છે એમ. હા, એ રીતના બરાબર, એમને એવો ભાવ હતો. પછી છીતુ ચોરાને શું હતું કે આ કેવા વળી કે કોણ હશે, આ ચલો સંત મહાત્મા, ચાલો એમની પરીક્ષા કરીએ, એ વળી કેવા સંત મહાત્મા, ચલો જોઈએ એમ. એટલે પછી વાસુદેવદાસ છકડા તો કે મને ના પાડનાર કોણ, તો જેવું કરવું હશે એવું જ કરીશ, એવું કરીને પેલા ભગવદીને પજવાનો પ્રયત્ન કર્યો. એમને ખબર તો છે જ કે આ ભગવદી છે, સ્નાન કરી રહ્યા છે, અપરસ કરી રહ્યા છે. એટલે હું એ સંદર્ભમાં કહેતી હતી કે જેને આચાર્ય ચરણનું અને ગુસાઈજી પ્રભુ ચરણનું સ્વરૂપ નથી ખબર, એ તો સંત મહાત્મા આચાર્ય જે પણ જે સ્વરૂપે જોઈ શકતા હોય તે ભગવદી જે સ્વરૂપે જોતા હોય, પણ એમને એમનામાં અડચણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો ને એમ. ખબર નહીં, કદાચ હું રોંગ હોય તો. માસી, ખાલી મારું આ રીતના ચિંતન હતું, એવું કહેવા માંગુ છું. આ પ્રહલાદજી નું બરાબર આવે કે પ્રહલાદજી ને આટલું બધું ભગવદી હતા અને એમને હેરાન કરતા હતા, એ બરાબર આવે છે એમ. એટલે હું એ જ કહું છું કે કદાચ હું વિચારું છું એ ના પણ હોઈ શકે.
કારણ કે જેને આચાર્ય ચરણનું સ્વરૂપ નથી જાણ્યું એને તો એવું સામાન્ય જ લાગે ને કે આ તો કોઈ સંત પુરુષ મહાત્મા છે એમ, એવી રીતે. એ તો જયારે એમના એમની સભામાં પણ પેલા એ નતો કર્યું એમને કેટલી પરીક્ષા લીધી હતી વલ્લભની. ગળામાંથી પેલા સરસ્વતી ઘટની વાત કરો છો ને? સરસ્વતી ઘટ. બસ એ પણ એ જ પ્રકાર કહેવાય માસી. એ જ આવે. એમને એ બતાવવા માટે એમને પોતાનું સામર્થ્ય વધારવા માટે એમને નીચું બતાવવા માટે. એવું તો આચાર્ય ચરણ પેલા એક શ્લોક નો એક શબ્દ છોડીને બીજો શબ્દ કહેતા હતા અને શબ્દ વિચાર રાખીને એવી રીતે બધા શ્લોકો ના કીધા એમને. ઘણા બધા છે આચાર્ય ચરણ ની પરીક્ષા લેવા માટે એક શબ્દ બોલે ને એક શબ્દ છોડીને બીજા શબ્દ બોલે ને ત્રીજો શબ્દ છોડીને ચોથો બોલે એવી રીતે. આચાર્ય ચરણ ઉલટેથી જવાબ આપ્યો ને બધો. હા, બધાને જવાબ આપ્યા હતા. શાસ્ત્ર ના શ્લોકો. આચાર્ય ચરણ ઉલટેથી જવાબ આપ્યા ને બધા, પછી એમને જવાબ આપ્યો. કારણ કે પ્રચંડ માયાવાદીઓ બધા એક થઈ ગયા હતા. માયાવાદીઓ પજવતો હતા ઓછું. ઉજ્જૈનમાં એક થી 100 જણને જવાબ ના આપ્યો આચાર્ય ચરણ. એક સાથે બધાને અને એક સરખા સ્વરૂપ ધારણ કરી 100 ને એક જણ એક સાથે જવાબ આપ્યો. અને જ્યાં એક પાંદડું સૂકું નતું ત્યાં વૃક્ષ પીપળાનું જળ થઈ ગયું, ના થઈ ગયું. આજે એવું જ છે. થળ જ બેઠકમાં છે, બાકી જળ આખું બહાર જ. ઉજ્જૈનમાં એવી છે બેઠક જે. એટલે આમ જોવા જઈએ તો આચાર્ય ચરણનું જેને સ્વરૂપ નથી એને તો માયાવાદીઓએ જે પ્રચંડ વિરોધ કર્યો તો એમના માટે તો શું હતું કે એક સંત મહાત્મા છે જેને આપણે નીચા પાડવા છે, જેને આપણે ઊંચું સ્થાન નથી દેવા દેવું, એવું જ હતું ને? મત્સર જ હતું ને? એની જ વાત કરી રહ્યા છે ને આપણે. કે મત્સર હતું, એમના માટે દ્વેષ અને મત્સર હતું. પોતાનું અભિમાન પોતે વધારે છે એનું, અને એમના માટેનો દ્વેષ, એના પરિણામે જ આ બધું કર્યું ને. પેલા એક વૈષ્ણવ હતા, એમને ગણેશને માનતા હતા. પછી એ કે છે કે જેવા એ બ્રાહ્મણ છે, હું બ્રાહ્મણ છું. એમને આચાર્ય માટે એવું જ કહ્યું. એમને ત્યાં કોઈ પણ પ્રકારનું એમને ત્યાં પ્રણામ કરીને નથી ગયા ગણપતિ દાદાએ જતાયું કે પછી ઠોકર વાગી એટલે, પણ ત્યાં એમને કોઈ પણ પ્રકારની કનડગત ઉભી નથી કરી. એમને કોઈ પણ પ્રકારના કોઈ વચનો એવા નથી કહ્યા કે પ્રયાસ નથી. આ માયાવાદીઓએ તો એમને નીચા એટલે એમને હરાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. હમણાં આપણે અત્યારે આ જે વાંચન છે એમાં એવું ચાલી રહ્યું છે કે મત્સર અને દ્વેષના કારણે ભગવદીઓને હેરાન કરવામાં આવે છે, એમ એવી. પેલા તો જતા રહ્યા કે હું શું કામ એમને પગે લાગુ એમ, કારણ કે ત્યાં એમને બ્રાહ્મણ જ દેખાયા, એમને આચાર્ય સ્વરૂપ આચાર્ય સ્વરૂપ દેખાયું, એને બ્રાહ્મણ દેખાયા હતા. આઈ થિંક ગણેશ વ્યાસ હશે કે પાઠક. ના, પાઠક ગણેશ હરિવંશ પાઠક. હા, પાઠક. એ હરિવંશ પાઠક ને જ પેલું આપણે ઘોડો જોઈતો તો આપણે કરવા જતું એ પેલું આપણે ડોલના હોય છે. એક તો પેલા હથેળીમાં ઝૂલાય એ ખરા, ઋષિકેશ ઘોડાવાળા ઋષિકેશ. અમારા હવે એક જણ પૂછ્યું હરિવંશ પાઠક બોલ્યા એટલે મને થોડું લાગ્યું કે હરિવંશ પાઠક નથી બનતા લગી. તો હરિવંશ પાઠક તો આ બ્રાહ્મણ જે પડી ગયા હતા ઓરા પર ઠોકર વાગી તે.
ના એટલે હવડામાં વાર્તા વાંચી છે તમે જેમ પ્રશ્ન પૂછ્યો આ જયારે પેલા હથેળી વાળી ઝુલાવે ને તેની વાર્તા ને ત્યાં પૂછ્યું હતા કે બીજો પણ એક એવો પ્રસંગ છે ને કે જેમને ઘોડો તાત્કાલિક લીધો હતો અને પછી ત્યાં ડોલનો ઉત્સવ હતો જતા રહ્યા હતા વેલા જવું તું એ જુદા આ ઋષિકેશ એની એ પાસે જુદા લીધો તો પાછા એ હરિવંશ જુદા. પાઠક તો ઘોડો લીધો તો સરદારજી એની ના પાસે એ જુદા, એ બરાબર છે. હરિવંશ પાઠક એ જ મબલક ઘોડા વાળા તો જેમને ઘોડો ગુસાઈજી પ્રભુને ભેટ કર્યો તે ઋષિકેશ. આ તો બરાબર એ નહીં હા એની વાત કરું છું મેં તને આ કે તો ડોલ બરાબર. ઝુલાવવા તો હરિવંશ પાઠક જ ને હતા એમ કહું છું. જે પેલા તમે એ કહો છો ને કે પોતાના એને કીધું કે તારે કશું જોઈતું હોય તો માગજે તારે પછી એ મને નથી યાદ. એ વૈષ્ણવ એ નું તો નામ ડોલ નથી. ઝુલાવવા માટે ઘેર ઘોડો લઈને આવે તે આવે એ મને નામ એ નથી તો યાદ. ઉત્સવ જ ભૂલી જાય છે. હરિવંશ પાઠક નહીં. હરિવંશ પાઠક ચાકરી હરિ- કરતા હોય છે ને ત્યાં આગળ ત્યાંથી ઘોડો લઈને ઘેર આવે છે પ્રભુને ડોલ એટલે ઝુલાવવા. હરિવંશ પાઠક જ છે પણ અને હરિવંશ હું પાઠક તમને તો બ્રાહ્મણ અને આ તો પેલા હતા એની ચાકરીમાં હતા અહીં ચાકરી કરતા હતા બકા તઈ ચાકરી કરતા હતા તે એમને પસંદ થયા ને કે માગ તકે મારે જોઈશે તે ઘડે માગીશ એટલે માગ્યું તો કે કઈ કઈ ના માગ્યું ઘોડો માગ્યો તે લઈ જવા માટે. હા ના એ તો બરાબર, પણ નામ મને ભૂલી જાય છે ને એ ઉત્સવ ભૂલી જાય છે ને પછી ઘોડો લઈને જાય છે એવું છે. ના ટાઈમ ઓછો હોય છે ને ટાઈમ ઓછું છે ઠાકોરજી જતાવ્યું છે તું મને ડોલ નહીં ઝુલાવે એમ એટલે ડોલ ઝુલાવવા માટે તાત્કાલિક ઘોડો લઈને આવે છે. હા હા બસ એટલે ભૂલી નથી જતા, ભૂલી જાય છે તો ભૂલી જ જતા હથેળીમાં ઝુલાવે છે ને પછી ત્યાં તો પેલા અથેળી ડોલ આગળ ઝુલાવે છે તે એટલું ભોળા પટેલ એ જે છે ને હથેળીમાં ઝુલાવે ને તે પટેલ વૈષ્ણવ. બરાબર. પણ આ બધા આમ પ્રસંગો કેવાય એમ એવું થાય ને હથેળીમાં ડોલ ઝુલાવે છે એ તો વિરક્ત વૈષ્ણવ નહીં? એમનું કઈ નામ નથી, એમનું નામ નથી પટેલ વૈરાગી છે વૈરાગી વૈષ્ણવ. એમનું નામ માગી નથી. લાવી કરે છે તો કે મને વહેલી ખબર હોત તો કે છે કે વધારે માગી લાવત ને દાળ બાટી રવા દીધી તે ધરી કરે પુસ્તકમાં વિરક્ત વૈષ્ણવ જ છે. આ હરિવંશ વિરક પૈસા જ છે પણ એમને એકદમ યાદ આવ્યું કે આજે તો ડોલ છે એમ કે મને ભૂલી ગયા હતા પછી એમને ભૂલી ગયા પછી એમને યાદ આવ્યું એટલે પછી એમને 3 ભાગ કરી દીધા બાટીના અને પછી એમને ઉત્સવ કર્યો હથેળીમાં ઝુલાયા હતા ત્યાં આગળ વૃક્ષ બાટી ધરી પછી. અને આ હરિવંશ પાઠક નું થોડું વાંચવું પડશે કે મને વૈષ્ણવ નું નામ ના યાદ આવ્યું. મને થયું કે જે ચાકરી કરતા હતા ને એ પાઠક નતા કોઈ બીજું હતું. એ ચાકરી કરતા હતા તે જ ઘોડો લઈને આવ્યા હતા બકા. હા એ જ પણ મને એમ કે હરિવંશ પાઠક નથી કોઈ બીજા વૈષ્ણવ છે મને એમ એવું થયા કરતું. ડોલ ઝુલાવાનો ઠાકોરજીએ પ્રેરણા કરી. ઠાકોરજીએ જતાવ્યું કે તું મને ડોલ નહીં ઝુલાવે એમ. દિવસ ટૂંકા હતા અને પટના થી પહોંચવાનું હતું ક્યારે પહોંચી રે પટના એટલે પછી થી ઘોડો માંગ્યો એમની પાસે તો કે આ હું માગ્યું એમ લાખ રૂપિયા માંગતો તો લાખ રૂપિયા આપતો એમ. અને તે પણ પાછું એવું જ કીધું કે મારે કામ છે ઘેર એટલે આમ સેવામાં છે ઘરનું કામ હતું એટલે ગયો હતો એમ. લીધે જવું એવું જ જતા આવ્યા એવું એમને પણ નથી જતા. મુખ્ય ભાવ એ જ છે એનો કે આપણે પ્રભુમાં કરવાનું હોય તેનું આપણે બીજા કોઈને જે અધિકારી નથી એની આગળ ના બોલાય એમ. સમય તો થઈ ગયો 10 મિનિટ ઉપર થઈ ગઈ. આજે હવે અધૂરું છે. આ વૈષ્ણવો પધારે ને એટલે બધા તાજા માજા થઈ જાય છે. ના પણ તું આવે ને તારે વૈષ્ણવ પધારે છે નિશા એટલું બરાબર જો કાલે હું આજ કહેતી હતી નિશા આપણે બોલ હવે બધાએ વૈષ્ણવો લીધા તો હું પણ જરા સ્મરણમાં લઈ લઉં વગર કનેક્શને ચોપડી રોટલી ને સુકી રોટલી અરોગ્યા તે વૈષ્ણવ. પદ્મા રાવલ ના રાવલ ના પદ્મા રાવલ નહીં. ના પદ્મા રાવલ ડોકરીની વાત કરે પદ્મા છે. રાવલ આજીવન જીવ્યા હતા સુધી રોટલી ડોકરી હશે મને લાગે ડોકરી. ઘી વગરની રોટલી ચોપડી ને ધરી હતી કે સુકી ઉપર ઘીવારી છે ને નીચે સુકી ઉપર ની લેજો નીચે થી ના લેતા. ઠાકોરજી બધી અરોગી ગયા નીચેથી લઈને આરોગી ગયા
કે તે મને એનો સ્વાદ અનેરો હતો એટલે રોટલી આજીવન વાપરી છે એમ હતી એમને. ટોક લીધો પહેલો પછી બધો પ્રસાદ લેતા હતા. એ કયા વૈષ્ણવ અવડે જ મેં સાંભળી વાત પણ ભૂલી ગઈ વૈષ્ણવ નામ. પદ્મા રાવળ હોય. પદ્મા રાવળ છે. મને પદ્મા રાવળ યાદ છે પછી ખબર નહીં. ના ડોકરી છે આ તો. પદ્મા રાવળ ના બતા ના નથી કઈ ના ના ડોકરી નથી. નિશાબેન ડોકરી નથી પણ એ પદ્મા રાવલ બી નથી, બીજા વૈષ્ણવ છે. પદ્મા રાવળ તો છે ને ગરમ ગરમ ખીર ધરી હતી ને તે પછી ખબર હા નહીં. ગરમ ગરમ ખીર તો એમને જગન્નાથે ધરી હતી. અને ના પદ્મા રાવળ પણ પદ્મા રાવળ પણ પદ્મા રાવળે નારાયણ બ્રહ્મચારી એ ધરી. પછી એમને ધરી. ના પદ્મા રાવળ દ્વારકા લીલાના ને એમને ધરીને ગરમ ખીર કેમ. હા એમને આવું ગરમ ખીર ધરી પણ આ હવે રોટી હોય તો બહાર ગયા ને ત્યારે રોટી ધરી ઘી ઓછું હતું. ખ્યાલ નથી હવે પાછી વાંચીશ ખબર પડશે. હવડે જ મેં વાંચી હતી વાત. હશે પદ્મા રાવળ હશે પણ આ તો ખાલી ખીરમાં કહું છું કે ખીર પણ ગરમ ખીર પણ ખરી ખીરવ ધરી હતી. હા ખીરવ ધરી. તો ખીર તો ત્રણ જણ રાવળે ધરી છે. પછી નારાયણદાસ બ્રહ્મચારી ધરી, જગન્નાથ જોશી એ ધરી. ત્રણ વૈષ્ણવ કીધા હે ને ફોઈ. પદ્મા રાવલે ધરી પણ ત્યાં આગળ એવું કીધું છે પણ ખીરનો ભાવ નથી બતાવ્યો. હાલો પદ્મા રાવળને ખીરનો ભાવ નથી બતાવ્યો કારણ કે દ્વારકા લીલા ના હતા ને. ખીરનું સ્વરૂપ શું છે એમને નથી બતાવ્યું. પણ ગરમ ના ધરાય એમ. હાથ સુહાય એવું હોય તો જ ધરવાનું એમ. ત્યાં આગળ ઉલ્લેખ નથી કર્યો. એટલે ના કર્યો કારણ કે એવું કીધું કે ઠંડી ના પાડી લેતા એવું કીધું ને એટલે અટકી ગયા. ઉપરથી એવું કીધું કે એ ઠંડી ના કરી લેતા. એક જણ એ જગન્નાથ જોયું કોઈ ધરે લાલ લાલ હોઠ થઈ ગયા એમના. આજે છે જ હા એવું જ છે સ્વરૂપ. હા આજે છે એવું. એ છે ને જગન્નાથ જોશી નું એમાં હતું કે પધારવાના એટલે જલ્દી જલ્દી ધરાઈ દીધી કે નારાયણ દાસ માં એવું હતું. એ તો નારાયણદાસ આચાર્ય ચરણ પધારવાના હતા એટલે. પછી પેલી નીલમાની રસોઈ સામગ્રી ધરી એમાં ચમચો ધરવા બધા દાંતન ધરીને ડોશીમાં દર્શન કરવા ગયા હતા. ઘણા વૈષ્ણવો છે પ્રભુના સુખ નતા સુખ નો વિચાર કરવા. આગળ શું કરવું છે હવે? ભગવતી માસી આપણો તો એટલે એ તો પેરેગ્રાફ તો થઈ ગયો ને એટલે હવે નવું જ વાંચન આવે છે ને. થઈ ગયો ખાલી છેલ્લે એમાં એમ જ છે કે એમ કે સંત મહાત્માઓને ખૂબ હેરાન કર્યા છે પણ એમની પાસે તો રૂપક આપ્યું હતું સુખટાબાજીનું કે અંદરના ખાનામાં પેસવું હોય એ અઘરું છે પણ જેની પાસે એમ કે જો એ નજીકમાં ત્યાં આવી જાય અને બાર ખાનામાં સુકટું ન મરાય એટલે એમ કે નજીકમાં આવી જાય એ જ એ ત્યાં પહોંચી શકે છે એક નાના ખાનામાં. અને એવી રીતે જેને ભાગવતના 12 સ્કંદ એ છે એમ કે એનો આશ્રય જે કાયમ રાખે છે એને કોઈ દિવસ તકલીફ નથી પડતી. એ છેક ભલે ને સમાજ આટલો બધો હેરાન કરે તો પણ છેક સુધી એમ કે એ ગોલોક સુધી પહોંચી શકે છે. આ તો અને હવે નવું શરૂ થશે. ભગવતી વાત આવી ને પછી હા એમાંથી જ વાત આવી ને આપણે. હું વાંચવું હોય તો વાંચી જવું એટલું 2 મિનિટ થશે. તેમના હેતુનું દ્રષ્ટિબિંદુ એક જ છે. તેઓ તો એક ડગલું ભરતા એવો વિચાર કરે છે કે એમાં જ મારું આત્મકલ્યાણ છે કે નહીં. એટલે કે જે લોકો પોતે જે હેરાન થાય છે તેવા સંત મહાત્માઓ કે પોતાનું આત્મકલ્યાણ શેમાં છે એ જે વસ્તુ રાખે છે કોણે શું કર્યું તે નહીં. મનુષ્ય જન્મ વારે વારે નથી મળવાનો. જેમ સુખતા રમતા રમતા વચ્ચેના મોટા ખાનામાં તેને કોઈ મારી ન શકે પણ વચ્ચે ખાનામાં બેસવા માટેનું જે પાસેનું ખાનું છે તેમાં આવ્યા પછી પો પડે તો અંદર જવાય. 96 ખાનામાં ના 84 ખાનામાં સોખતું મરાય છે. તેમ જીવ
હવે એને લાગુ પડશે લખ 84 માં હોય ત્યાં સુધી મરાય, 12 ખાનામાં સુખ તો ન મરાય. એટલે 12 ખાના એ કયા? તો શ્રી ભાગવતના 12 સ્કંદ છે, તેનો સદા આશ્રય લે તે કદી જ મરી શકતું નથી, ન મરે, એ સુખે ગોલોકમાં પેસી જાય. બસ આ મનુષ્ય જન્મ એ છેલ્લું ગોલોકમાં જવાનું ખાનું છે. જો પ પડે તો ગોલોકમાં પેસી જવાય. પ એટલે શું? તો કે છે પ એટલે ભક્તિ. મતલબ કે મનુષ્ય જન્મમાં ભક્તિના પોબાર પડ્યા તો જીવનની ભવની સફળતા થઈ, અને નહીં તો વળી પાછા લોક 84 માં આપણે પાછું આવવું પડે. બસ હવે આપણે લેવાનું છે નવા બે પેરેગ્રાફ, જ્યાં નેક્સ્ટ ટાઈમ. શ્રી હરિરાયજી પ્રભુ કી જય. હવે તમે આશ્રયપદ કોણ લેવાનું છે? કોઈ લેવાનું છે કે લઈ લો? લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય. 9 લઉં છું. तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत आयो, सब दुख दूर गए तुम देखत, सुख को पार न पायो। तुम शरणागत आयो श्री वल्लभ, आज्ञा तो श्री गोवर्धन की, ब्रह्म संबंध करायो। अखिला लीला प्रगट दिखाई, सेवा सुख ही बतायो श्री वल्लभ, तुम शरणागत आयो। श्री भागवत सुदार समथ के, अपनो पंथ जतायो। ऐसे उग्र श्री लक्ष्मण नंदन, रसिकन के मन भायो श्री वल्लभ, तुम शरणागत आयो। तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत आयो। श्री वल्लभाधीश की जय। सर्व वैष्णव ने जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અતિ સુંદર.